બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામે 15 દિવસ અગાઉ બનેલ રોડના કામમાં ભ્રષ્ટાચારીની ગંધ આવી। સુવિધાપથના રોડમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર। કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી સુવિધાપથ જે મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રોડનું કામ 15 દિવસ અગાઉ પૂર્ણ થયું અને થોડાક સમય પહેલા રોડ તૂટવા લાગ્યો। જ્યારે સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા માટે પત્ર લખ્યો। મામલતદાર, ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખોએ ખેડૂત આંદોલનમાંથી ફ્રી થઈ ગયા હોય અને નવરા થઈ ગયા હોય તો તમારે અનુકૂળતા હોય થોડો સમય હોય તો તપાસ કરવા વિનંતી। સરકાર તો 65 લાખ રૂપિયા પૂરા આપી દીધા છે, પણ આ ભ્રષ્ટાચારીઓ સરકારને બદનામ કરવાના પ્રતિજ્ઞાના સોગંદ લીધા હોય તે રીતે કામ કરે છે। ગઢડા તાલુકામાં મોદી સાહેબને પણ નીચે જોવાનું કૃત્ય આ લોકોએ કર્યું છે। 15 દિવસમાં રોડ તૂટી જાય આવું ક્યાંય જોયું છે? એટલી હદે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની હિંમત વધી ગઈ છે કે તેને રોકવું ખૂબ જ જરૂરી છે। પ્રજાના કલ્યાણકારી માટે તેમ લોકો દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી।